આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે વડોદરામાં નદી પર નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સાવલી મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે 2 દિવસ સુધી નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોળી અને ધૂળેટી પર્વને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તો સમાચાર પ્રાપ્ત થયા છે તો નર્મદા અને મહીસાગર નદી કાંઠે તહેવારો દરમિયાન લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને લોકો નદીમાં નહાવા પડતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે તો વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે નદીના કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ 2 દિવસ સુધી નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો વડોદરા સાવલી મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોળી ધૂળેટીનો તહેવાર છે અને જેને લઈને કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો નદીના કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે હોળી અને ધૂળેટીના પર્વને લઈને પ્રતિબંધ મુકાયો 2 દિવસ સુધી નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડોદરા સાવલી મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો નર્મદા અને મહીસાગર નદી કાંઠે તહેવારો દરમિયાન લોકોની ભીડ ઉમટતી હોય છે અને જેને લઈને લોકો નદીમાં નહાવા પડતા હોય છે પોતાનો જીવ ગુમાવતા હોય છે તો કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હોળી અને ધૂળેટી પર્વને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો 2 દિવસ સુધી નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડોદરા સાવલી મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરા સાવલી મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો 2 દિવસ સુધી નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોળી ધૂળેટીનો તહેવાર છે અને જેને લઈને લોકોની ભીડ નદી કિનારે ઉમટતી હોય છે અને જેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે